ભુજના એરપોર્ટ રિંગ રોડ પરથી ભારે વાહનો પસાર થવાના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આ મુદ્દે આજે આશ્રમ ચોકડી ખાતે મુસ્લિમ યુવા કોર કમિટીના લોકો દ્વારા ચક્કાજામ કરવા માટે પહોંચ્યા હતા। એરપોર્ટ રોડ પર અનેક સોસાયટીઓ આવેલ હોવાથી અહીંથી ભારે વાહનોની અવરજવરથી અકસ્માતના બનાવો વધી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તાજેતરમાં બનેલા બે અલગ અકસ્માતમાં બે યુવકોના મોત થતા રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચક્કાજામના એલાનને ધ્યાનમાં રાખી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। પોલીસ દ્વારા યોગ્ય ટ્રાફિક નિયમન અને પોલીસ ચોકી શરૂ કરવાની ખાતરી આપવામાં આવતા મુસ્લિમ યુવા કોર કમિટીએ ચક્કાજામ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો। અમારા સમાજનો છોકરો ગયો છે, આજે કાલે બીજો પણ અકસ્માત થઈ શકે છે, તો આના માટે કાયમ માટે જો નિરાકરણ લાવવું હોય તો વહીવટતંત્રને ભુજોડીથી પાલારા બાયપાસ રોડ બનાવવો જોઈએ। આજે બધા છે બાયપાસ રોડ બની ગયા છે, તો અહીંયા કેમ નથી બનતા? જો બાયપાસ રોડ બની જાય ને તો આ બધા ટ્રાફિક હલ થઈ જાય। તો અમારી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે બાયપાસ રોડની મંજૂરી મળવામાં આવે। આજે ચક્કાજામનો મુખ્ય કારણ કે અમે તંત્રને સજાગ કરવા આવ્યા છીએ, ન કે અમારો હેતુ તંત્ર કે સરકારને હેરાન કરવાનો છે, પોલીસ તંત્રને કે વહીવટી તંત્રને હેરાન કરવાનો નથી। પણ તમે જ્યારે આ નેશનલ હાઈવે અને ગુજરાત સરકારના રાજ્યનો સરકારનો દરજ્જો રોડોને આપો છો ત્યારે તેના નિયમો ટ્રાફિકના છે। જેવી રીતે રોડની અંદર ક્યાં કટ ન હોવો જોઈએ, એક્સિડન્ટ થાય છે એનું કારણ શું છે? ઓચિંતો મોટરસાઇકલવાળો નીકળે અને ગાડી હાઈવે છે તો હાઈની સ્પીડમાં પોતે આવતી હોય, લોડિંગ ગાડીઓ છે એ ક્યાંક ને ક્યાંક સ્પીડમાં આવે અને એક્સિડન્ટ થતા હોય છે। આજે બે જીવો ગયા છે ખરેખર, પણ આવી રીતે જો આંદોલનો નહીં થાય તો અવારનવાર નાના મોટા એક્સિડન્ટો થશે। માટે અમારી નમ્ર વિનંતી એક જ છે કે ટ્રાફિકના જેટલા સર્કલો છે એ સર્કલો ઉપર ટ્રાફિકનો કર્મચારી હોવો જરૂરી છે। ફૂટપાથ જ્યાં કને નથી ફૂટપાથ હોવી જરૂરી છે, અને સાથે સાથે જ્યાં કને કટ આવેલા છે ને ઓચિંતી મોટરસાઇકલો કે ઓચિંતી ગાડીઓ નીકળે છે તે ગાડીઓને મોટરસાઇકલો નીકળે અને પોતાના કંટ્રોલમાં રહે, એના માટે પણ આ કટ બંધ કરવા જરૂરી છે। સાથે સાથે જ્યાં કને સ્પીડ બ્રેકર લગાડો છો એ સ્પીડ બ્રેકરની આગળ સાઇનબોર્ડ હોવો પણ જરૂરી છે। અને સાથે સાથે આ જે રિંગ રોડોના બાયપાસ માટેના જે અગાઉ પણ સરકારે આપણા નકશાઓ મંજૂર કરેલા છે, જેવી રીતે ભુજોડીથી ડાયરેક્ટ સરસપુર થઈ અને રુદ્રમાતા નીકળે છે, આવા રોડોને વહેલી તકે જો મંજૂર કરવામાં આવે ને ચાલુ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનો પ્રશ્ન હલ થવાનો છે। કારણ કે શોરૂમ એટલા જ રોજ ખુલે છે ને ત્યાંથી ગાડીઓ નીકળે છે, પણ રોડ 10 વર્ષથી કે 15 વર્ષથી એકના એક હોય છે તો ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની છે। જેવી રીતે રોડના નકશાઓ બનેલા છે એવી રીતે રોડ બનવા જરૂરી છે, એટલે બાયપાસ પોતમેળા ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ શકે છે। જય હિન્દ, મારું નામ ખલીફા મોહમ્મદ હુસૈન ને આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આશ્રમ ચોકડી પાસે ચક્કાજામ કરવાનો પ્રોગ્રામ છે। તો વહીવટી તંત્રની આંખ ખુલે એના માટે ને ક્યાંક વહીવટી તંત્રની બેદરકારીને લીધે અહીંયા અકસ્માત થયો છે ને 2 જણાના મૃત્યુ થયા છે। આશ્રમ ચોકડીથી કરી ને કોરકી રોડ સુધી ચોકડી ને નેશનલ હાઈવે આશ્રમ ચોકડી અત્યારે હાલમાં નેશનલ હાઈવે તરીકે છે। તો અહીંયા 2 દિવસ પહેલાંથી જે મેસેજો ફરી ગયા તો ગઈકાલે જમ્પ બનાવવામાં આવ્યા, તો એના પહેલાં કેમ નહીં? જીવતા માણસને પાણી ન પીરાવતા હોઈએ ને મરવા પાછળ એને ગંગાજળ આપીએ તો એનો કોઈ મતલબ નથી। આપણને ખ્યાલ જ છે કે અકસ્માત થશે તો એની પ્રોપર જે પણ નિયમ મુજબ જે બનવાનું હોય, ઘટના ઘટી જાય છે એના પછી તંત્ર આવે છે આગળ, એમાં ના નથી। પણ ઘટના ઘટવાથી પહેલે તંત્ર શું કામ નથી આવતો આગળ? કે તંત્રની જવાબદારીમાં હોય છે કે અહીંયા જમ્પ ખપે છે, અહીંયા સ્ટાફના એક વ્યક્તિ ખપે છે, અહીંયા પોલીસ ચોકી ખપે છે, અહીંયા ચક્રો ખપે છે, પણ ના, જ્યારે ઘટના ઘટી જાય છે, કોઈ પણ મોટો અકસ્માત થઈ જાય છે, આપણો જો મોરબીનો ઝૂલતો પુલ જ છે એ તૂટી ગયો, એના પછી ગુજરાતને આખાને ખબર પડી કે કેટલા પુલ ડેમેજ છે, એ બધા બંધ કરવામાં આવ્યા। તો અહીંયા અકસ્માત થઈ ગયો, જીવ હાલી ગયો, એના પછી ખબર પડી તંત્રને કે જમ્પ ખપે છે, તો એના પહેલાં તંત્ર શું સૂતો હતો? તો બસ અમારી એક જ માંગ છે કે ખાલી આશ્રમ ચોકડી ને કોરકી ચોકડી નહીં, પણ ભુજના તમામ જેટલી ચોકડીઓમાંથી ભારી વાહન જાય છે ત્યાં જે પણ સેફટી જોતી હોય તો એ તાત્કાલિક કરી નાખે। ને કે આજે આશ્રમ ચોકડી છે તો કાલે બીજી કોઈ ચોકડી હશે, ને આજે અહીંયા જીવ ગયો છે તો કાલે બીજી ચોકડી જીવ જશે, તો કોઈનો પણ જીવ ન જાય। જેના ઘરે દીકરો હાલી જાય ને એના ઘરે શું પરિસ્થિતિ હોય તો એ તંત્રને કદાચ ખ્યાલ નહીં હોય તો હું જઈને ખાલી બેસી આવે 5 મિનિટ કે એના મમ્મીને કે પપ્પાને કે શું હાલત થાય છે। ને એક્સિડન્ટ કોઈ પણ જાણી જોઈને ન કરતો હોય, ના ટ્રકવાળાને ઈચ્છા હોય કોઈને મારી નાખવાની ને ના હોન્ડાવાળાને ઈચ્છા હોય કે હું ગાડીના અંદર વાળી જાઉં, पर एक्सिडेंट कुदरती थाय छे ने कोई भूल कारणे थाय छे तो ए भूल जी छे ने एने सुधारवानी जरूर छे। आज मुस्लिम युवा कोर कमिटी तरफथी अमे चक्काजामनो प्रोग्राम राख्यो छे।
આ ચક્કાજામનો પ્રોગ્રામ કોઈને હેરાન કરવા માટે નથી, પણ તો ભુજ શહેરના 2 યુવાનો જેની જીવન આ ડમ્પરના લીધે હોમાઈ ગયો છે એના આક્રોશમાં છે અને વહીવટતંત્રને જગાવવા માટે છે કે ભાઈ આ જે હમણાં થઈ રહ્યો છે, જેવી રીતે રોજ જ્યારે અખબાર ખોલીએ છીએ કે ન્યૂઝ જોઈએ છીએ ત્યારે એક ખબર હોય છે કે કચ્છમાં આ માણસ અકસ્માતને લીધે મરી ગયો છે, તેમ છતાં ટ્રાફિક પોલીસ હોય કે કચ્છ વહીવટતંત્ર હોય કોઈની આંખ ખુલતી નથી. એટલે હું પૂછવા માગું છું કે ભાઈ શું તમે આ નજર નથી આવતો કે રોજ લોકો મરી રહ્યા છે અને તમે ટ્રાફિક નિયમ ફોલો કરાવવામાં નિષ્ફળ ગયા છો? શું આ કંપનીવાળોના ધંધાના લીધે જેવી રીતે આ બેફામ ટુર્કોને અને ભારે વાહનોને છૂટછાટ મળી ગઈ છે, શું આ યોગ્ય છે? શું ભુજવાસીઓની જીવની કોઈ કિંમત તમારા પાસે છે? જો ભુજવાસીઓની જીવની કિંમત વહીવટતંત્ર પાસે હોય તો વહીવટતંત્ર આ જે રોડ છે એના બાજુમાં સર્વિસ રોડ બનાવે, બાયપાસ રોડ બનાવે ભુજથી એક, સાથે અહીંયા ટ્રાફિકના જે નિયમો છે એના પ્રમાણે જમ્પ બનાવવામાં આવે, કલર કરવામાં આવે, સાઇનબોર્ડ લગાવવામાં આવે. આ તમામ અમારી માંગણીઓ છે. તમામ એ યોગ્ય પગલાં લેવામાં આવે જેનાથી ભુજના લોકો પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે. ચોખ્ખી વાત છે, કલેક્ટર સાહેબને હું કહેવા માગું છું કે હાલે ભુજના લોકો પોતાને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા. કેમ કે લોકોના ઘરનું બાળક જ્યારે ઘરથી બહાર નીકળે છે ત્યારે એને ડર હોય છે કે ક્યાંક આ ડમ્પરો છે એ અમારા બાળકને મારી ના નાખે. તો હું ખાલી વહીવટતંત્રને એટલું જ કહેવા માગું છું કે તમે ભુજના લોકોને આશ્વાસન આપો કે અમે ભુજમાં સુરક્ષિત છીએ.